હેલો ગાઈસ, નવા લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે મુલાકાત કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટીની। પછી 15મી ઓગસ્ટ નિમિત્તે આજે સાઈરામભાઈ દવેનો ડાયરો તથા ગીતાબેન રબારીનો રાસ ગરબાનું આયોજન હતું। મિત્રો, તમે જે આ જગ્યા જોઈ રહ્યા છો તે શ્રેષ્ઠ ભારત ભવન છે અને ત્યાં વિશાળ પાર્કિંગ આવેલું છે। તેથી અમે પાર્કિંગ કરીને આગળ વધ્યા। પછી તમે આ જોઈ રહ્યા છો, આ ટિકિટ બારી છે અને અહીંયા સરસ મજાનો મેપ આપેલો છે, કઈ જગ્યાથી કયા સ્થળ ઉપર જવાય તેનો મેપ છે। અને બાજુમાં જ પોસ્ટર મારેલું છે કે કઈ જગ્યા પર કેટલું રેન્ટ છે। ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતને મળે છે, પણ અમે તો ટિકિટ ઓનલાઈન કરાવી હતી એટલે અમારે લાઈનમાં ઊભું નહોતું રહેવું પડ્યું। પછી તમે બસમાં બેસીને સફર કરવાની ચાલુ કરી। एक ही बार बोलूंगा, मेरा काम ड्राइविंग का है, तभी बता देता हो, नहीं तो मैं बोलने वाला नहीं। पहले स्टैच्यू ऑफ यूनिटी आएगा, इसके बाद जगत सफारी, वैली ऑफ फ्लावर। पिकअप पॉइंट अलग है, ड्रॉप पॉइंट अलग है। जहाँ ड्रॉप पॉइंट होगा वहाँ पिकअप पॉइंट नहीं होता। પછી તો અમારી સાથે ઊભેલી બચ્ચા પાર્ટી પણ મારી ફેન થઈ ગઈ। બચ્ચા પાર્ટી કહેતી હતી કે અમને પણ તમારા લોગમાં લેજો। મિત્રો, તમે જોઈ શકો છો આ કેટલો સરસ મજાનો વ્યૂ દેખાય છે। માય ડિયર ભાંજા। પછી તો બધા કે અમને પણ લોગમાં લેજો તમારા વિડીયોમાં। મેં કીધું કે વાંધો નહીં, ચાલો આવી જાઓ। આપણે ડ્રોપ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ડ્રોપ પોઈન્ટ છે, પણ આપણે તો જવાનું હતું જંગલ સફારી। મિત્રો, તમે બાજુમાં જોઈ શકો છો વેલી ઓફ ફ્લાવર્સ જંગલ સફારી। આ બધી જગ્યા પર સાઈડમાં ચાલીને પણ જઈ શકાય છે। મિત્રો, અમે પછી જંગલ સફારીના ગેટ પર ઉતરી ગયા હતા અને પહોંચીને અમે સેલ્ફી ક્લિક કરી અને ફોટોસ ક્લિક કર્યા। મિત્રો, તમે આ જોઈ શકો છો જંગલ સફારીનું મેન એન્ટ્રન્સ છે। અહીંયા ટિકિટ બારી પણ આવેલી છે, તમે જોઈ શકો છો। સૌ પ્રથમ આપણે નાના નાના પક્ષીની મુલાકાત કરીએ। તમે જોઈ શકો છો વિડીયોમાં। આજે ફેસ્ટિવલ હતો એટલે થોડું ટ્રાફિક પણ હતું। મિત્રો, તમે આ ચિંપાંજી જોઈ શકો કેવો આરામથી પડેલો છે, જાણે કે આને કોઈ કામ ધંધો જ નથી। અને તમે આ હિપોપોટેમસને પણ જોઈ શકો છો। જો આરામથી, ભાઈને તો કંઈ પડેલી જ નથી।
અને અમને સૌને જંગલ સફારીમાં સૌથી વધારે મજા આવી હોય તો અહીંયા જે આ માકડાએ જે કંઈ અમને લોકોને કંઈ બાળકો અને સૌ મોટાને સૌને મજા કરાવી હોય તો આ માકડાએ જે અમારા જંગલ સફારીના પૈસા વસૂલ કરી દીધા. અરે તમે અહીંયા જોઈ શકો છો, નાના નાના માકડા બહુ જ મસ્તી કરતા હતા. એમને તો જલસા પડી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો આગળ જતા એક મોટું પક્ષીઘર આવ્યું, જે અંદર સરસ મજાના અલગ અલગ પ્રકારના પક્ષીઓ હતા. મિત્રો તમે આ પક્ષીને જુઓ, જે એકદમ મારા હાથની નજીક હતું. સરસ મજાનું આટલી નજીકથી પક્ષી જોવા મળે એ બહુ સૌભાગ્યની વાત છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું તળાવ છે, ત્યાં બગલાઓ અને અન્ય પક્ષીઓ નાહી રહ્યા છે. મિત્રો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો, નાના નાના સરસ મજાના પક્ષીઓ, અલગ અલગ પ્રકારના બહુ પક્ષીઓ હતા આ જગ્યા પર. નાના બાળકો તો આ પક્ષીઓને જોઈને ખુશ થઈ જાય અને પૈસા વસૂલ થઈ જાય એવી જગ્યા છે આ. મિત્રો તમે જોઈ શકો છો આ પક્ષીઘરનું એન્ટ્રન્સ છે, ત્યાં એવી સુરક્ષા બનાવવામાં આવેલી છે કે જેથી પક્ષીઓ બહાર નીકળી ના શકે. મિત્રો વાતાવરણ પણ ખૂબ જ સરસ હતું, તેથી અમને ફરવાની મજા પણ આવી રહી હતી અને જંગલ સફારીની મજા પણ અમે માણી રહ્યા હતા. મિત્રો તમે આ જગ્યા પર ઝીબ્રાને જોઈ શકો છો. જો મિત્રો આ ચિત્તાને જોઈ શકો છો, કેટલો નજીક છે અમારાથી. અને મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી હવે સફેદ સિંહ પણ જોવા ગયા તો સફેદ સિંહ તો આરામ કરતા હતા, જંગલના રાજા એટલે આરામ કરી શકે એ ભાઈ.
આપણને વ્હાઇટ સી તો જોવા ના મળ્યો, પણ આપણને દીપડો જોવા મળ્યો, તેથી તેનો આનંદ લીધો જોઈને. પછી તો અમે જંગલ સફારીની મુલાકાત લઈને બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તરફ જવા નીકળી ગયા.